નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી જે આપણા નિયમિત રૂપથી યુપીએસસી પ્રિપેરેશન કઈ રીતે કરવી, એક્ઝામ પેટર્ન, આ બધી માહિતી જોઈ, માહિતી ગમે એ વિદ્યાર્થી લાઈક કરી અને જે વિદ્યાર્થીને ડાઉટ હતા એ અમારા સુધી પહોંચ્યા છે. એમાંના આજનો એક મહત્વનો જે ટોપિક છે એ છે ઓપ્શનલ સબ્જેક્ટ. આની અંદર બેઝિકલી આપણે કઈ કઈ માહિતી જોવાના છીએ તો ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ શું છે, ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કઈ રીતે કરવાનો હોય, ઓપ્શનલ સબ્જેક્ટ તમે જે પસંદ કરો છો એ ગુજરાતીમાં લખી શકાય કે નથી લખી શકાતો. અને સૌથી વધારે જે ક્વેશ્ચન આવેલા હતા કે ગુજરાતના વિદ્યાર્થીઓ કયો ઓપ્શનલ સબ્જેક્ટ રાખે છે, એમાં પણ સ્પેશિયલી ગુજરાતી લિટરેચર અને પોલિટિકલ સાયન્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપ, આ બે વિષય ઉપર ડિટેલ માહિતી વિદ્યાર્થીઓએ પૂછેલી છે. આ વિડીયોની અંદર આપણે એ જ માહિતી ડિસ્કસ કરવાના છીએ. તમને આ માહિતી અમારા દ્વારા જે આપવામાં આવે છે અને ગમે છે તો અવશ્ય જે વિડીયો છે એને લાઈક કરો. અને જો હજી તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. અને તમને કોઈ પણ ડાઉટ છે યુપીએસસી એક્ઝામ કે જીપીએસસી એક્ઝામ તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, તો એની અંદર હું તમને માહિતી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ એક બાબત કહી દઉં છું, ક્લિયર કટ સમજાય એટલે એના માટે. ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ શું છે તો ઓપ્શનલ સબ્જેક્ટ જે છે એ યુપીએસસી માટે સફળતાની ચાવી છે. ઓપ્શનલ સબ્જેક્ટમાં માર્ક્સ નહીં આવે તો યુપીએસસી પણ પાસ નહીં થાય. અને જે વિદ્યાર્થીઓનો કંઈક ને કંઈક ટાર્ગેટ આઈએએસ અને આઈપીએસ ઓફિસર બનવાનું છે એ વિદ્યાર્થીનું સપનું સાકાર થશે નહીં. કારણ કે તમને સૌથી વધારે જે સ્કોરિંગ તમારા સબ્જેક્ટ હોય છે તો એ છે ઓપ્શનલ સબ્જેક્ટ. તો ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ એ જ છે કે જે વિદ્યાર્થીને બની શકે કે જીએસના જે સબ્જેક્ટ છે એમાં કોઈ વધારે માર્ક્સ સ્કોર કરે કે ના કરે, પણ જો ઓપ્શનલ સબ્જેક્ટમાં જરૂરિયાત અનુસાર માર્ક્સ સ્કોર ના થયા તો વિદ્યાર્થી મેન્સ પાસ નહીં થાય અને ઇન્ટરવ્યૂ સુધી નહીં પહોંચે. અને ખાસ વિદ્યાર્થીઓ, મારી જે આની પહેલાંની જે સ્ટ્રેટેજી હતી કે કઈ રીતે યુપીએસસીમાં તમે ફર્સ્ટ એટેમ્પમાં યુપીએસસી એક્ઝામ પાસ કરી શકો છો અને કઈ રીતે યુપીએસસી એક્ઝામ જે છે એ તમે પાસ કરીને આઈએએસ અને આઈપીએસ ઓફિસર બની શકો છો, એમાં પણ મેં ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ જણાવેલું છે. જો તમે એ માહિતી ના જોઈ હોય તો પહેલાં એ માહિતી જોઈ લેજો, પછી તમને આનો ખ્યાલ આવી જશે. મહત્વમાં વધારે ચર્ચા નથી કરતો કારણ કે ઘણી બધી ડિસ્કશન મેં એ માહિતીની અંદર કરી રાખેલી છે. તો યુપીએસસીની સફળતાની ચાવી ગણાય છે ઓપ્શનલ સબ્જેક્ટ. જો ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં કે ઓપ્શનલ સબ્જેક્ટમાં માર્ક્સ સ્કોર કરવામાં જરા કંઈ કચાશ રહી ગઈ તો યુપીએસસી એક્ઝામ તમે પાસ થશો નહીં. હવે બેઝિકલી મહત્વ તમને સમજાઈ ગયું હશે. તો ઓપ્શનલ સબ્જેક્ટમાં તમારી પાસે ઓપ્શન શું છે અને કઈ રીતે પસંદ કરવાની એની માહિતીની આપણે ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે ઓપ્શનલ સબ્જેક્ટમાં સિલેક્શન કરવાનું જે ક્રાઇટેરિયા છે એમાં બે કેટેગરી છે. એક તો છે લિટરેચર, સાહિત્ય, જેમાં ગુજરાતના વિદ્યાર્થીને વાત કરું તો એમાં આવશે ગુજરાતી લિટરેચર. અને પછી જે છે એ છે તમારા ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ. અને બીજા શબ્દોમાં કહું તો તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ. ગ્રેજ્યુએશન સબ્જેક્ટ, એરિયા ઓફ ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ. હવે ગ્રેજ્યુએશનમાં બેઝિકલી મેથેમેટિક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટિકલ સાયન્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને આની સિવાય લો, કોમર્સ અને અન્ય ઘણા બધા વિષય છે જેમાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે તો એ પણ આપણા યુપીએસસીમાં ઓપ્શનલ છે, તો એ તમે લઈ શકો છો. હવે વાત કરીએ ઇન્ટરેસ્ટનો. તો ઇન્ટરેસ્ટમાં માની લો ફિલોસોફી છે, કોઈ વિદ્યાર્થી કોમર્સ બેકગ્રાઉન્ડથી હોય, સાયન્સ બેકગ્રાઉન્ડથી હોય, પોલિટિકલ સાયન્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે. જે વિદ્યાર્થી જીપીએસસીની તૈયારી કરતા હોય તો એમાં પણ આમાં ઘણા બધા જે સબ્જેક્ટ આવશે જેમ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી, આ બધા કેવું છે કે એ બધા કંઈક ને કંઈક એમના ફેવરિટ ચોઇસના સબ્જેક્ટ છે કે જેમાંથી જો તૈયારી કરશે તો સારી રીતે એ તૈયારી કરી લેશે સેલ્ફ સ્ટડી. તો પહેલાં વાત કરી મેં તમારી સાથે કયા કયા ઓપ્શન અવેલેબલ છે. હવે આપણે પસંદગી કઈ રીતે કરવાની છે તો પસંદગી કરવાનો કોઈ ક્રાઇટેરિયા નથી. બેઝિકલી ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કરવાનો કોઈ ક્રાઇટેરિયા નથી. પણ એક નોર્મલી હું તમારી સાથે ડિસ્કશન કરું તો ઓપ્શનલ સબ્જેક્ટ આપણે સિલેક્ટ કઈ રીતે કરવા જોઈએ. તો ઓપ્શનલ સબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો એવા હોય જે તમારે એરિયા ઓફ ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ હોવા પડે, જેમાં પ્રોપર ગાઈડન્સ અવેલેબલ હોવું પડે, ગાઈડન્સ કે કોચિંગ, પછી બુક્સ અને મટીરિયલ અવેલેબલ હોવું પડે. અને સૌથી વધારે અને અગત્યનો પોઈન્ટ છે એ હું નીચે લખું છું, એ છે સ્કોરિંગ હોવો પડે. સ્કોરિંગ હોવો પડે.
સ્કોરમાં પણ અહીંયા જ ક્લિયર કટ કરી દઉં, તમે જે પણ ઓપ્શન સબ્જેક્ટ સિલેક્ટ કરો હોય, માની લો તમારે એરિયા ઓફ ઇન્ટરેસ્ટનો હોય, તમારા ગ્રેજ્યુએશનનો હોઈ શકે છે, લિટરેચરનો હોઈ શકે છે, કોઈ પણ સબ્જેક્ટનો હોઈ શકે છે. પછી એનું બુક મટીરિયલ અવેલેબલ હોય એવો તમે લઈ શકો છો. સ્કોરમાં યાદ રાખજો 300+ માર્ક્સ સ્કોર થઈ શકે એવો તમારે સિલેક્ટ કરવાનો છે. ખાસ યાદ રાખો. ઓપ્શનલ સબ્જેક્ટ કયો સિલેક્ટ કરવાનો છે? તો પહેલું કે ભાઈ એ તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ હોવો પડે, કારણ કે ઘણી વખત એવું થશે તમે જો ઓપ્શન સબ્જેક્ટ સિલેક્ટ કરો, બની શકે એનું કોચિંગ અવેલેબલ ના હોય, તો એ તમારી હાથે તૈયાર તમે કરી એકવા જોઈએ, બુક વાંચી રીતે. પછી એનું મટીરિયલ અવેલેબલ હોવું પડે, બુક્સ અવેલેબલ હોવી પડે, પ્રોપર ગાઈડન્સ અવેલેબલ હોવું પડે, અને સૌથી વધારે એ 300+ માર્ક્સ સ્કોર કરી શકે એવો હોવો જોઈએ. હવે અહીંયા તમને હું ડિફરન્સ કહું છું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી એવું કહે છે કે શું મારા ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ લઉં, શું બાકીના વિદ્યાર્થી મારા ફ્રેન્ડ ગુજરાતી લિટરેચર લે છે તો ગુજરાતી લિટરેચર લઉં, કે હું અન્ય કોઈ સબ્જેક્ટ લઉં. તો આની અંદર એક જ ક્રાઇટેરિયા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મતલબ તમારા કોઈ મિત્રો જે ગુજરાતી લિટરેચર લેતા હોય તો એ ગુજરાતી લિટરેચર શા માટે લે છે એ એમની ચોઈસની વાત છે. તમારે એના હિસાબે ગુજરાતી લિટરેચર તમારે લેવું એવું જરૂરી નથી. પછી તમને એવું લાગે કે મારું હિસ્ટ્રી મારું ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ છે, જીઓગ્રાફી મારા ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ છે, મેથેમેટિક્સ, લો, મેડિકલ, આ બધા મારા ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ છે, જેમાં મેં આખું એક ગ્રેજ્યુએશન કરેલ છે, તો સર હું એ સબ્જેક્ટ લઈ લઉં. તો અહીંયા યાદ રાખો એક બેઝિક બાબત, તમે તમારા ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ લઈ શકો છો, પણ મેઇન વસ્તુ તમારે યાદ શું રાખવાની છે કે એ 300+ માર્ક્સ સ્કોર થાય છે તમારાથી, એ તમારે જોવાનું રહેશે. હવે એ તમે જોશો કઈ રીતે? તો એના માટે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જે છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમારે જોવા પડશે તમારા સબ્જેક્ટ, પ્લસ જે ઓલરેડી એ તમારા ઓપ્શન સબ્જેક્ટ લઈને પાસ થયા છે એનું પણ તમે ગાઈડન્સ લઈ શકો છો યુપીએસસી ટોપર્સનું, કે એને એ સબ્જેક્ટ લઈને કઈ રીતે તૈયારી કરી, કઈ રીતે માર્ક્સ સ્કોર કરી. જો તમે તમારા ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ લેવા માંગતા હો અને એમાં 300+ માર્ક્સ સ્કોર નથી થતા, તો એ ઓપ્શન સબ્જેક્ટ તમારા માટે યોગ્ય નથી. ઓપ્શન સબ્જેક્ટ સિલેક્ટ તમારે મેં તમને જે ક્રાઇટેરિયા કીધું છે એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને ઓપ્શન સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું છે. એક વખત ઓપ્શન સબ્જેક્ટ સિલેક્ટ કરવા પહેલા વિચાર કરવાનો છે, કરી લીધા બાદ કરવાનો નથી. એક જ ઓપ્શન સબ્જેક્ટની તૈયારી એવી રીતે કરવાની છે કે મલ્ટિપલ ટાઈમ એનું રીડિંગ કરીને એમાં માર્ક્સ તમારે સ્કોર કરવાના છે. પછી આમાં કોનો સિલેબસ નાનો છે, કોનો સિલેબસ મોટો છે એ કોઈ મેટર કરશે નહીં. ઘણીવાર એવું બને કે સિલેબસ બહુ મોટો હોય પણ એ સ્કોરિંગ હોય, ઘણીવાર એવું થાય સિલેબસ બહુ નાનો હોય પણ એ સ્કોરિંગ ના હોય તમારા માટે. તો તમારે બધી ક્રાઇટેરિયા તમારે ફોલો કરવા પડશે. ઓપ્શન સબ્જેક્ટ સિલેક્ટ કઈ રીતે કરવા? તો એ તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ હોવા પડે. માનો કે એનું ગાઈડન્સ અવેલેબલ હોય તો બહુ સારું, પણ અવેલેબલ ના પણ હોય તો પણ તૈયારી કરવાની. એનું બુક્સ અને મટીરિયલ અવેલેબલ હોવું પડે, કારણ કે બુક્સ અને મટીરિયલ જો અવેલેબલ નહીં હોય તો તમે પ્રોપર પ્રિપરેશન કરી શકશો નહીં. અને 300+ માર્ક્સ સ્કોર કરવા પડે. હવે 300+માં તમારે મિનિમમ જે એની બોટમ છે એ છે 280+ તમારે રાખવું જ પડશે, કારણ કે તમારી જ્યારે તૈયારી 300+ હશે ત્યારે યુપીએસસીમાં એકચ્યુઅલી 280 માર્ક્સ આવશે, અને એનાથી નીચે આવશે તો બની શકે તમે યુપીએસસી એક્ઝામ તો પાસ થઈ જશો, પણ જો તમારું સપનું આઈએએસ કે આઈપીએસ બનવાનું છે તો એ સપનું 1 વર્ષ માટે સપનું રહી જશે, તમારે ફરીથી એક્ઝામ આપવી પડશે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો બેઝિકલી તમારે જે વસ્તુ ફોકસ કરવાની છે એ છે કે ભાઈ એ સ્કોરિંગ હોવો પડે. હવે મારા કહેવા અનુસાર તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારા ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ છે પણ જો એ સ્કોરિંગ નથી તો એ તમારા માટે કામના નથી. પછી આમાં એવી કોઈ લિમિટ નથી કે સાયન્સ વાળો વિદ્યાર્થી હોય એ હિસ્ટ્રી ના લઈ શકે, પછી કોમર્સ વાળો વિદ્યાર્થી હોય એ મેડિકલ કે અન્ય કોઈ સબ્જેક્ટ ના લે, એ તમને પૂરી ચોઈસ છે. ઓપ્શનલ સબ્જેક્ટ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. હવે ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં યુપીએસસી કોઈ ક્રાઇટેરિયા રાખ્યા નથી. તમે લિટરેચર સિલેક્ટ કરી શકો છો, પછી તમારે લિટરેચર સિવાય અન્ય કોઈ પણ સબ્જેક્ટ લેવા હોય તો તમે કોઈ પણ સબ્જેક્ટ લઈ શકશો, પણ એકવાર સબ્જેક્ટ લીધા બાદ તમારે શું કરવાનું છે, એ સબ્જેક્ટમાં પૂરેપૂરા માર્ક્સ સ્કોર કરવાના છે. હવે વાત કરી લઈએ ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતીમાં લખી શકાય કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જો તમે જીએસ અને એસએના પેપર ગુજરાતીમાં લખશો, ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરશો, તો તમે ઓપ્શનલ સબ્જેક્ટ મતલબમાં ગુજરાતી લિટરેચર તો તમે ગુજરાતીમાં લખી જ શકશો, ગુજરાતી લિટરેચર તો તમે ગુજરાતીમાં લખી જ શકશો, અને આની સિવાય તમારે હિસ્ટ્રી હોય, જીઓગ્રાફી હોય, પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ હોય, એ કોઈ પણ સબ્જેક્ટ તમારે ગુજરાતીમાં લખવો હોય તો તમે લખી શકો છો. પણ એના માટે જરૂરી શું છે કે તમારો જે મેઇન્સ છે મતલબ જીએસ અને એસએ છે એ તમે ગુજરાતીમાં લખેલા હોવા પડે તો તમે લખી શકશો.
માનો કે તમે આ બધા સબ્જેક્ટ જે છે એ ગુજરાતીમાં નથી લખતા, મતલબ એ હિન્દીમાં લખો છો, તો તમે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતીમાં લખી શકતા નથી. પણ તમે આ બધા સબ્જેક્ટ હિન્દીમાં લખી શકો છો, પણ ગુજરાતી લિટરેચર ગુજરાતીમાં લખી શકો છો. હવે એક વિદ્યાર્થીના એવા કમેન્ટ હતા કે સર અમારે જે આ જીએસ છે ગુજરાતીમાં લખવું છે અને ઓપ્શનલ સબ્જેક્ટ હિન્દીમાં લખવું છે, તો આ કોમ્બિનેશન સેટ થશે નહીં. તમારા જીએસ ગુજરાતીમાં હશે તો ઓપ્શનલ કાં તો તમે ગુજરાતીમાં લખી શકશો, કાં તો તમે ઇંગ્લિશમાં લખી શકશો. એ તમને 2 ચોઈસ મળશે, ત્રીજી ચોઈસ કોઈ મળશે નહીં. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ. પછી ઓપ્શનલ સબ્જેક્ટ જે સ્કોરિંગ હોય એ તમારે સિલેક્ટ કરવાના છે. ઓપ્શનલ સબ્જેક્ટ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. હમણાં આપણે લિસ્ટ જોશું ઓપ્શનલ સબ્જેક્ટમાં લિટરેચર અને સબ્જેક્ટનું, એમાંથી તમે કોઈ પણ એક ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. તમે આ લિસ્ટમાંથી કોઈ પણ ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકશો. ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગુજરાતી લિટરેચરમાં બીજા બધા લિટરેચર છે, પણ ગુજરાતના વિદ્યાર્થી સૌથી વધારે જે ઓપ્શનલ સબ્જેક્ટથી પ્રિપેરેશન કરે છે એ છે ગુજરાતી લિટરેચર. અને એની સિવાય અગત્યની વાત કરીએ તો એક છે એન્થ્રોપોલોજી, પછી કોમર્સ, ઇકોનોમિક્સ, જીઓગ્રાફી, હિસ્ટ્રી, લો, મેથેમેટિક્સ, પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, ફિલોસોફી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સોશિયોલોજી. આ બધા ઉપર કેટલા વિદ્યાર્થીઓ આ બાકીના ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતીમાં લખે છે એની પણ માહિતી મેં ઓલરેડી ડિસ્કસ કરી રાખેલી છે. દર વર્ષે કેટલા બધા વિદ્યાર્થીઓ છે કે જે ઓપ્શનલ સબ્જેક્ટ એ ગુજરાતીમાં લખીને માર્ક સ્કોર કરે છે. તો આમાંથી તમારે કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે. તમે જે એક સબ્જેક્ટ સિલેક્ટ કરશો એના 2 પેપર આવશે. હવે આનો સિલેબસ, તમારો જે પણ ઓપ્શનલ સબ્જેક્ટ હોય એનો સિલેબસ આપણી એકેડમીની એપ્લિકેશનમાં અવેલેબલ છે, એમાં તમે જોઈ લેજો. અને ક્વેશ્ચન પેપર એ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. હવે જેટલા પેપર અવેલેબલ છે એમાંનો તમારો કોઈ એવો ઓપ્શનલ સબ્જેક્ટ છે જેના પેપર અવેલેબલ ના હોય તો તમે એ યુટ્યુબ ચેનલ ઉપર કમેન્ટ કરી દેજો તમારો ઓપ્શનલ સબ્જેક્ટ, તો એ ઓપ્શનલ સબ્જેક્ટના છેલ્લા 10 વર્ષના ક્વેશ્ચન પેપર અવેલેબલ કરાવી દેવામાં આવશે. ઓપ્શનલ સબ્જેક્ટમાં સૌથી વધારે 2 સબ્જેક્ટના વિદ્યાર્થી ઇન્ક્વાયરી કરી હતી. એક હતી ગુજરાતી લિટરેચર અને બીજું જે છે એ છે પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ. આની સિવાય ઘણા બધા વિદ્યાર્થી છે એને આપણી એનાલિસિસ જે હતું એમાં હિસ્ટ્રી, જીઓગ્રાફી આ પણ ઓપ્શનલ સબ્જેક્ટની ડિસ્કશન કરી. તો ગુજરાતી લિટરેચર વિદ્યાર્થીઓ શા માટે લે છે? તો ગુજરાતી લિટરેચર જે ઓપ્શનલ સબ્જેક્ટ છે એમાં આપણી પાસે એક્સપર્ટ ફેકલ્ટી છે, બધું મટીરિયલ અવેલેબલ છે. ઇઝીલી એમાં તમે 280+ માર્ક્સ સ્કોર કરી શકો છો 3 કે 4 મહિનાની મહેનત કરીને. ગુજરાતી લિટરેચરના આપણી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીના પણ કોર્સિસ ચાલે છે. જે પણ વિદ્યાર્થીએ ગુજરાતી લિટરેચરના આપણા કોર્સ જોઈન કરવા હોય, નેક્સ્ટ બેચ જે છે એ તમારે જોઈન કરવો હોય અને લેક્ચર તમારે જરૂર જોઈન કરવા હોય તો એકેડમીના જે મોબાઈલ નંબર છે એના ઉપર તમે કોલ કરી શકો છો. ગુજરાતી લિટરેચરની તૈયારી કઈ રીતે કરવી, જે વિદ્યાર્થી સેલ્ફ સ્ટડી કરવા માંગે છે તો એના માટે મારા દ્વારા તે ગુજરાતી લિટરેચરની પ્રિપેરેશન કઈ રીતે કરી શકાય એની માહિતી પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો. હવે વાત કરીએ હિસ્ટ્રી અને જીઓગ્રાફી, આ ઓપ્શનલ સબ્જેક્ટ લેવાય કે નહીં, સૌથી વધારે જે ચર્ચા હતી. તો હિસ્ટ્રી અને જીઓગ્રાફી ઓપ્શનલ સબ્જેક્ટ લેવાનો વિદ્યાર્થીઓનું જે મુખ્ય લક્ષ્ય હોય છે એ લક્ષ્ય એવો છે કે જો આપણે હિસ્ટ્રી અને જીઓગ્રાફી ઓપ્શનલ સબ્જેક્ટ લઈએ તો જીએસ પેપર 1માં હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રી, જીઓગ્રાફી. જીએસ પેપર 1માં એ આપણને વધારે ફાયદો પ્રોવાઈડ કરશે. તો એમાં એક વિદ્યાર્થી મિત્રો હું તમને ક્લેરિટી આપી દઉં. તમે જો મારો લાસ્ટ સ્ટ્રેટેજી વાળો લેક્ચર જોયો હોય તો એમાં મેં ક્લિયર કટ વાત કરી છે કે જીએસમાં કોઈને માર્ક્સ મળતા નથી. જીએસમાં તમે હિસ્ટ્રી પકડો કે જીઓગ્રાફી પકડો એ 100 માર્ક્સનું પૂછાશે મિનિમમ. 100ની આજુબાજુ હશે. જીઓગ્રાફીમાં વધારે ક્વેશ્ચન હશે અને એટલા પ્રિલિમ્સમાં અગત્યના છે. પણ એ 100 માર્ક્સમાંથી તમારે 50 માર્ક્સ સ્કોર કરવા બહુ ડિફિકલ્ટ છે. હવે માની લો આ જીએસનું જોઈને તમે ઓપ્શનલ સબ્જેક્ટ હિસ્ટ્રી કે જીઓગ્રાફી રાખી લ્યો છો. હવે જીએસમાં 50 આવશે, એની સામે હિસ્ટ્રી અને જીઓગ્રાફીના પેપર એ કંઈક કોમ્પ્લેક્સ હોય છે. ઓપ્શનલ સબ્જેક્ટ એ આપણા કોલેજમાં તમે જે ગ્રેજ્યુએશનમાં જે તૈયાર કરેલું હોય એવા ઇઝી હોતા નથી. એક વખત પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અને જે ઓલરેડી ટોપર્સ છે એની માહિતી તમે જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે. બાદમાં તમને એવું લાગે તો તમે લેજો. પછી વાત કરીએ પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, તો જે શોર્ટ ફોર્મમાં આપણે એને આઈઆર કહીએ છીએ. તો આઈઆર જે છે એ યુપીએસસી, જીપીએસસી
બંનેમાં ઉપયોગી છે, કમ્પેરેટિવલી ઇઝી છે. અને આના પણ આપણા લેક્ચર અવેલેબલ છે હિન્દી અને ગુજરાતી મીડિયમ બંને માટે. હિન્દી અને ગુજરાતી મીડિયમ માટે જે પણ વિદ્યાર્થી પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ મતલબ આંતરરાષ્ટ્રીય જે સંબંધો છે એમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, ભારત અમેરિકાના રિલેશન, ભારત રશિયાના રિલેશન, ભારત ઇઝરાયલના રિલેશન, અને એમાં પણ એક રુચિ ધરાવતા હોય, લોજિકલ હોય છે બધું, કઈ રીતે ડિપ્લોમેટિક વેથી કામ થાય છે, તો આ બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે. આ તમને જીએસ પેપર 2 માં પણ બેનિફિટ પ્રોવાઈડ કરે છે. એમાં પણ સબ્જેક્ટ છે સેમ, જીપીએસસીમાં પણ આ સબ્જેક્ટ છે, તો એ તમને ત્યાં પણ ઉપયોગી થાય છે. આની સિવાય અન્ય સબ્જેક્ટ તમે રાખી શકો છો તે તમને જીએસમાં થાય. પણ આ બંને સબ્જેક્ટમાં એક ફાયદો શું છે, આ બંને સ્કોરિંગ છે, લેસ એફર્ટે તમે વધારે સ્કોર કરી શકો છો. પોલિટિકલ સાયન્સના હિન્દી કે ગુજરાતી કોઈ પણ કોર્સમાં તમારે જોઈન કરવું હોય તો તમે એકેડમીના નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો, એમાં તમને એની માહિતી મળી જશે. તો આ વાત થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી ઓપ્શનલ સબ્જેક્ટને લઈને. તમારા જેટલા પણ ડાઉટ હતા, યુપીએસસી ઓપ્શનલ સબ્જેક્ટનું મહત્વ શું છે તો મેં તમને કીધું એ સફળતાની ચાવી છે. યુપીએસસી ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કઈ રીતે કરવું હોય તો તમે ગ્રેજ્યુએશન અથવા લિટરેચર અથવા તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પ્રમાણે સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. ધ્યાન શું રાખવાનું છે કે એનું બુક મટીરિયલ અવેલેબલ હોય, એનું ગાઈડન્સ અવેલેબલ હોય, અને એ 280 પ્લસ માર્ક તમે ઇઝીલી એમાં સ્કોર કરી શકવા જોઈએ. પછી વાત આવે કેટલા પેપર હોય, તો 2 પેપર હશે, કોઈ પણ એક ઓપ્શનલ સબ્જેક્ટના 2 પેપર રહેશે. એ 2 પેપર તમે ગુજરાતીમાં લખી શકશો. તો ગુજરાતીમાં લખવાનો ક્રાઇટેરિયા શું છે તો તમે જીએસના મતલબ જે જીએસ પેપર 4 છે એ છે, જો એ ગુજરાતીમાં લખેલા હશે તો તમે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતીમાં લખી શકશો. માની લો તમે જીએસ ઇંગ્લિશ કે હિન્દીમાં લખો છો અને તમે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર લો છો તો પણ એ તમે ગુજરાતીમાં લખી શકશો. પણ વાઇસ વર્સા નહીં, મતલબ તમે જીએસ ગુજરાતીમાં લખો અને ઓપ્શનલ હિન્દીમાં લખો એ પોસિબલ બનશે નહીં. તો અહીંયા બેઝિકલી વાત થઈ ગઈ તમામે તમામ જે ઓપ્શનલ સબ્જેક્ટ છે એની ચર્ચા મેં તમારી સાથે કરી લીધી. આની સિવાય તમારા કોઈ પણ ડાઉટ રહી ગયા હોય તો તમે કમેન્ટ કરજો વિડીયોમાં. તમારે ગુજરાતી લિટરેચર, પોલિટિકલ સાયન્સના ઓપ્શનલ સબ્જેક્ટના કોર્સ તમારે જોતા હોય તો પણ એકેડમીના નંબર ઉપર તમે કોલ કરીને બેચમાં જોઈન થઈ શકો છો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.